ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો. સમાજમાં તેમને સ્પર્શ ન કરવા, શાળાની બેન્ચ પર બેઠા ન રહેવા અને પાણી પણ અલગ પીવાનું કહેતા. બાળપણથી જ તેમને અપમાન, તિરસ્કાર અને ભેદભાવ મળ્યો. પરંતુ બાબા સાહેબે નક્કી કરી લીધું કે અપમાન સામે રડવું નહીં, શિક્ષણથી લડવું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે સતત અભ્યાસ ચાલુ રાખ્યો. ક્યારેક પુસ્તકો માટે પૈસા ન મળતા તો જૂના પેપર લઈને અભ્યાસ કરતા. દિવસ-રાત મહેનત કરીને તેઓએ ભારત અને વિદેશ બંને જગ્યાએ ઊંચું શિક્ષણ મેળવ્યું. વિશ્વના સૌથી ઊંચા ડિગ્રી ધારકોમાં તેમનું નામ ગણાય છે. સમાજે ક્યારેક તેમને સ્વીકાર્યા ન હતા, પરંતુ તેમણે ક્યારેય સમાજથી બદલો નહીં લીધો, સમાજને બદલવાનો નિર્ણય કર્યો. તેમણે દલિતો, ગરીબો અને દબાયેલા વર્ગના અધિકારો માટે આખું જીવન સમર્પિત કર્યું. ભારતના બંધારણ રચયિતા બનીને તેમણે દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય આપ્યો.